જાય છે મંદિરે. નહીં તો એ તારા વાર છે. હા 5 વાર એક જ કે 2 તું જલ્દી આવી હા પછી તારે નવડાવ કરનું. પાણી વાળા આવડે જા ને. મમ્મી લોકો અત્યારે મંદિરે ગયા. આજે તો ગુડ મોર્નિંગ કહેતા કહેતા તો બહુ લેટ થઈ ગયું છે, કેમ કે આજે મમ્મી લોકોને જવાનું હતું મંદિરે. તો સાંજે જો કે મેં તો બધું કામ પતાવી દીધેલું ઉપરનું, પણ નીચેનું બધું બાકી હતું એમ. તો આજે જવાનું હતું અમારે ગણપતિ દાદાના ત્યાં. રીતેશે કીધું મેં ટાંકી બંધ કરી અને નહીં કરી, પાણી ભરાઈ ગયું છે. હા તો પણ પછી કેવું થયું કે મારે છે ને ઘરનું કામ બધું પતાવવાનું હતું. અમે એવું ડિસાઈડ કરેલું કે સવારે જઈશું અમે ગણપતિ દાદાના મંદિરે અને પછી ત્યાંથી આવી અને મતલબ રસ્તામાં જ કરી બંધ, તો ત્યાંથી જ પછી રસ્તામાં અમે લોકો જમી લઈશું. નહીં આગળ મને એવું થયું છે અને બહુ જ દુખે છે. તો એવું ડિસાઈડ કર્યું હતું, પણ એ કામમાં થોડું લેટ થઈ ગયું ને મારે, તો પછી અમે મંદિરે જવાનું કેન્સલ રાખ્યું, કેમ કે 11:30 જેવું અત્યારે થયું છે. તને જમવાનું તો નહીં જ બનાવ્યું, તો અત્યારે વિચાર છે કે બહાર જઈએ જમવા માટે એમ. તો તમને પણ સાથે લઈ જઈએ, બતાવીએ નહીં કાનું. અને હર્ષિને હમણાં જ નવડાયો. એ ક્રિકેટ રમવા ગયો હતો, તો હમણાં જ આવ્યો છે, તો એને બસ બેસાડ્યો છે નવડાવીને. અને પ્રિતેશ ગયા છે નાહવા માટે. અને મમ્મી લોકોનું કશું નક્કી નથી, એ લોકો ક્યારે આવશે એવું. ના 12 વાગે, રાતના 12 વાગે ના આવડે આવી જશે, 5-6 વાગે. હા તો મમ્મી લોકોને તો આ લેટ થશે, તો અમે લોકો બી ઘરનું એમ બી જો શાકભાજી તો એવું ખાસ કશું હતું નહીં, મને નહીં ખબર મમ્મીના. પછી વિચાર્યું પ્રિતેશે કીધું રવા દે કે આપણે બહાર જઈ આવીએ. તો અમે લોકો અત્યારે જઈશું બહાર જમવા માટે. નહીં કામ મેં તને કીધું ને જમવા જઈશું એમ. જમી શું તારા પપ્પાના આજે પછી ડિસાઈડ કરીએ. મારો તો દાળ પૂરીનો વિચાર છે, બહુ દિવસ થઈ ગયા દાળ પૂરી નહીં ખાધી. તમને પણ બતાવીએ નડિયાદની ફેમસ દાળ પૂરી. બધા દૂર દૂરથી ખાવા માટે આવે છે, તો મારે બી બહુ ટાઈમ થઈ ગયો, તો અમે લોકો વિચારે છે કે ત્યાં જઈ આવીએ. તો લઈ આવ્યા છે નડિયાદની ફેમસ જ્યોતિની દાળ પૂરી. અને પ્રિતેશને છોલે ભટોરે પણ ખાવું હતું, તો એ પણ સાથે સાથે લઈ આવ્યા છે. લે તને આપી દઉં કાનું પહેલાં દાળ પૂરી આપો ને પહેલાં. લે પછી લેજે ને બીજી. અને અહીંયા આગળ છોલે છે, તો આવી જાઓ છોલે ભટોરે ને દાલ પૂરી ખાવા માટે. અને સાથે કચુંબર બી છે, સલાડ, ડુંગળી છે અને મરચાં છે. મરચાં પેલામાં છે. આમ કરીને ધીરે ધીરે ખા બેટા. છોલેની અંદર આલુ બી છે, નાના નાના આવે ને એવા. તો આવો જમવા માટે બધા. નહીં કાનું મળ્યું મમ્મી? તો અંદર તો મેં જોયું નહીં, અંદર તો અહીંયા જ હોય તો મમ્મી ત્રીજા માળે ના હોય કશું જ. આની અંદર શું છે? મેં છે ને આવા કોથળામાં હતું. એ કોથળામાં શું છે ખાલી જુઓ ને તમે. પાછળનું મોજ આખું તમને ઉતારે. આમ તમને લાગે છે શું એમ? નહીં કોખા એવું છે નહીં.
ખોખાને એવું છે આપણે. એવું અત્યારે અમે શોધીએ છીએ ફૂલદાની ને એવું, પણ મસ્ત બે હતા અહીં બાપાએ મૂકવા જોઈએ છે, પણ અત્યારે નહીં મળતા. અને કાંઈક ઉપર તો અભરે ઉપર તો નહીં મેળ દીધા ને. કયા અભરાય પર તો ના હોય ને. તો અહીં કશું નહીં મમ્મી. તો અહીં બીજા અહીં અંદર જોયું તમે? પણ અંદર તો જોયું નહીં. જોઈને આયા મને લાગે કઢી નાખે પપ્પાએ હાલ દીધા જ કોઈને. ખબર નહીં. તમને પૂછવાના હું તમને ઉતરીશ. ઉઠી ગયા પપ્પા તો. ઊભા રહો, પકડું. પેલબા આમ પેલ બાજુ, હા બસ એ બાજુ પગ મૂકો, ઊભા રહો. દેવતા તો ચડી જાય પણ લો. ઉતરવાની બીક લાગે. ઉતરી જાવ હવે. બસ ઊભી રહે કે પણ બીજો પગ ઊંધો પડે છે એટલે આ પગ પહેલાં ઉતારવો પડશે. અત્યારે મમ્મીએ ખીચડી મૂકી દીધી છે અને મેં પાલકની ભાજી થોડીક કાપી ભજીયા બનાવવા માટે. મેથીની તો ના મળી. અને મમ્મી અહીંયા આગળ ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે, તો ડુંગળી બટાકા કાપે છે. અને હર્ષિલ હમણાં જ આવીને બેસ્યો. વાતાવરણ કેનું અલગ થઈ ગયું છે, વાદળ જેવું, પણ વરસાદ નહીં પડતો. તાનું ફોન મૂકી દે. સારું ને વરસાદ ના કરે. હવે સાંજે એવું થયું ખરું કે આજે મેં વિડીયો અપલોડ કરવા મૂક્યો ને, તો કાલે સાંજે છે ને બહાર આરતી ચાલતી હતી, તો એનો વોઇસ આવ્યો ને, તો એક વખત મેં વિડીયો અપલોડ તો કર્યો 8 વાગ્યાનો જે મારો ટાઈમ છે એની ઉપર, પણ કોપીરાઇટ આવી ગયું એટલે પછી મારે ડિલીટ કરવું પડ્યું. અત્યારે ફરી વોઇસ રેકોર્ડ આપવો પડ્યો અને પછી વિડીયો અપલોડ કર્યો, એટલે આજે વિડીયો પણ થોડો લેટ થઈ ગયો. અને બસ હવે અહીંયા આગળ હું ભજીયા બનાવવાની તૈયારી કરું છું. તો અહીંયા આગળ તમારી સાથે એ જ બધી વાતો કરી રહી હતી, પણ શું કરું કે એ વોઇસ હું ના મૂકી શકી, કેમ કે એના કારણે આપણે વોઇસ રેકોર્ડના કારણે, કેમ કે બહારથી મ્યુઝિક બહુ આવતું હતું ને, તો આવી ગયું કોપીરાઇટ. એટલે પછી મારે ડિલીટ કરી અને ફરી આવી રીતે વોઇસ રેકોર્ડ આપી અને ફરી હું વિડીયો અપલોડ કરીશ. તો સાંજનો ટાઈમ થઈ ગયો હતો જમવાનો અને મેં વિચાર્યું પ્રિતેશ પાલકની ભાજી લઈ આવ્યા હતા, તો પછી મેં પાલકના ભજીયા બનાવ્યા. કેમ કે મેથી તો અત્યારે મળતી નથી, મળે છે તો બી આમ બરાબર નહીં હોતી અને મોંઘી પણ બહુ જ હોય છે. એટલે પ્રિતેશ બજાર ગયા હતા તો એમને ભજીયા ખાવા હતા, તો એ પાલકની ભાજી લઈ આવ્યા. કે એના ભજીયા એમ બી મોસ્ટ ઓફ આપણે બહાર બી જઈએ ને તો પાલકની જ ભાજીના ભજીયા હોય છે, બીજા કોઈ નહીં હોતા. મેથીના થોડી હોય અત્યારે એમ, એટલે શિયાળામાં એવું હોય તો હોય, બાકી તો પાલકના જ હોય. એટલે પ્રિતેશ કે બને, તો મેં તો ક્યારેય નહોતા બનાવ્યા, એટલે હું ફર્સ્ટ ટાઈમ બનાવી રહી હતી. તો બસ અહીંયા આગળ એ જ કરી રહી છું. પાલકની અંદર નાખ્યું મેં ચણાનો લોટ. અને કાલે મારીથી ભૂલ શું થઈ ગઈ કે પહેલાં છે ને હું જે હિંગની ડબ્બી છે ને ખાલી થઈ ગઈ હતી, એની અંદર હું પેલું આપણે શું કહેવાય સોડા ખાવાનો આવે ને એ નાખીને રાખતી હતી, પણ મને એવું યાદ ના રહ્યું, મને એવું જ થયું. અને આ છે ને બીજી એ ખલાસ થઈ ગઈ ને હિંગ, તો આ નવી બીજી ડબ્બી લાવેલા, તે જે મેં બાજુ પર મૂકી છે ને હિંગ છે, તો મને તો એવું યાદ જ ના રહ્યું, તો મેં આની અંદર હિંગ નાખી દીધેલી કાલે, કેમ કે મને હું ભૂલી ગઈ. અને પછી આમ થોડી નાખીને એટલે ખ્યાલ આવ્યો કે આ તો હિંગ છે. તો પછી ફરી મેં તો એમ તો વાંધો નહોતો આવ્યો, કેમ કે થોડીક જ એડ કરી હતી. એટલે પછી મેં મને યાદ આવ્યું કે આમાં નથી હિંગ, પેલામાં છે પેલું આમાં તો સોરી હિંગ જ છે અને પેલામાં છે સોડા. તો પછી મેં થોડીક નાખી અને રવા દીધું, નહીં તો કાલે મારા બધું મહેનત છે ને એ માથે પડત.
પ્રસાદ લઈ લે ચલ બેટા. હા તો નીચે બેસી જા. જઈશું લે. લો લે તારું આ રહ્યું મારું આ. ને થોડા એના બનાવ્યા પાલકના અને પછી થોડા આના બી બનાવી દીધા ડુંગળીના. પણ એમાં છે ને સાદી રીતે બનાવ્યા, એમાં પેલું એ નહીં નાખ્યું મેં સ્વાદ. અને ડુંગળી બટાકાનું શાક છે અને ખીચડી છે. તો આવી જાઓ સાંજનું જમવા માટે. લેકાનું રીસેન તેલ નાખી આપજો ને. પપ્પા ના લેજો પ્રિતેશ પહેલા. એટલે પ્રિતેશ એમાં શું થયું કે પેલું એ કર્યું ને અમે આમ એક વખત જીરીક તેલ રહી ગયું અને પછી બનાવીને નાખ્યું ને એટલા. લે ચાલ કાનું શાક આપી દો ને તને અંદર. આ બીજી વાર પહેલી વાર તમે મેં નહીં મૂકું જ છું. કોણ લાવી? મેદી મૂકી. કઈ મૂક્યા મિલે એના હાથે. એટલે હળ બેસ આગળ નહીં મૂકો પાછળ મેં પાછળ જ મેલી છે. ખૂબ કહી જતા કે લાવ તમને મિલ્યા તમે લે મિલ્યા. પકડો એમ કે અંદર દેખાય છે. અંદર દેખાય છે. મેં એકદમ ખાલી પકડવાનું કે છે એટલે દેખાય છે હવે. મોં નહીં બતાવો આપણે હાથ જોવા દે ને. મમ્મીને ફોન આપ્યો છે પકડવા વાય જેવું આવે એવું સાચી વાત છે. એ બરોબર આવું જો હે ઇન્દિરા. હા તો મોં બતાવવા દે કે ભાઈ તમારા રિંકુ મેલે છે. બોલો બોલો. રિંકુ મૂકે છે ગુડીને. ગુડી નહીં મારિયા બેનને મૂકે છે. ગુડી બરોબર એ હતું બરાબર છે. મારિયાની જરૂર નહીં હા પણ મારિયા કહેતું જ નહીં તો એને. અરે તાઈ બે ત્રણ જણના મને નામ ખબર છે ને તે ગુડી જ કે મને. તો તે કોણે કીધું ગુડી નામ છે એવું? જો ને આ પેલી રાધાએ મને લાગ કીધું હતું. ગુડી એડવાન્સમાં હેપી બર્થડે. થેન્ક યુ. કરાવવાનું શું થેન્ક યુ શું ખાલી થેન્ક યુ કરાવવાનું શું? કાલે બર્થડે છે તો શું કરાવશો કહો? આશીર્વાદી હમણાં પગાર આવ્યો. કોઈ આવ્યો પગાર હજુ એક જ આલ્યો, એક કાલ તો બધું આવી જશે સારું. ને. મારે નહીં આવવાનો એ હજુ તો. બધું સારું પછી નહીં આલ્યો હજુ. તો હવે આ મહિને આવે ને પગાર. 1.5 મહિનો થયો ને તાર પર. અમારો 20 તારીખની અંદર થાય પગાર. એટલે કદાચ 15 તારીખ વાળો કદાચ થાય એટલે જ ને વહેલો થાય. જો આમ બતાવ. જો મમ્મીને મેં મહેંદી મૂકી આપી છે. કેવી મૂકી છે કહેજો બધા. હું જઈને આવી ગઈ આરતીમાં. આરતીને બસ હજુ ઉપર જ આવી છું અને હવે વિડીયોની એન્ડિંગ પર લઈ લઉં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.